આપણે કોંગ્રેસના આગેવાનો છે તો કમર કસીને બેઠા છે। અહીંયા પણ મેં છે તો આવા સ્ટેજ પરથી બોલેલો કે ભાઈ વિજયભાઈ નો ભાઈ સુનિલભાઈ છે તો મનરેગામાં 8% ને 10% ને એવું છે તો લે છે। ત્યારે એ લોકો કહેતા હતા કે મંગળ પાસે શું સાબિતી છે એના પર અમે માનહાનિનો દાવો કરશું। મને માનહાનિનો દાવો નહીં, મને જેલમાં લઈ જશે તો પણ હું છે તો એ લોકોની સામે છે તો લડવા માટે તૈયાર છું। મારી પાસે પુરાવા છે। કોની પાસે 8% લીધા છે, કોની પાસે 10% લીધા છે, એ પુરાવા છે। પુરાવા વગર હું કોઈ લડતો નથી। અને એ જ વાત હું કહેવા આવ્યો છું કે અમે પણ કમર કસીને લાગ્યા છે। વિજયભાઈ ને ભાઈ ને તો જેલમાં લેશો, પણ વિજયભાઈ ને પણ છે તો મનરેગાના કેસમાં અમે જેલમાં દખલી લેવા માટે કમર કસી છે। મિત્રો, મનરેગામાં કોણ ભ્રષ્ટાચાર કરે છે, કોણ શું કરે છે, અહીંયા મારા છે તો વિજયભાઈ અને બાબુભાઈ અહીંયા બેઠા છે। એ લોકો એમને છે તો ભ્રષ્ટાચાર નહીં કરવા દીધો એટલે કોંગ્રેસમાં પાછા જતા રહ્યા। આ વિજયભાઈ ને જો ભ્રષ્ટાચાર કરવો રે તો જુનેરમાં તમે જઈને જો 18 લાખનો પેવર બ્લોક નો રસ્તો એમને કરી નાખ્યો છે। એમને હજુ પૈસા નથી મળ્યા, 4 વર્ષથી એમને પૈસા નથી મળ્યા। બાબુભાઈએ છે તો અહીંયા છે તો કામ કર્યું છે, એના પણ પૈસા નથી મળ્યા। જે કામ કર્યું છે, પૈસા ખર્ચ્યા છે, એમને મળ્યા નથી। તે ભ્રષ્ટાચાર ક્યાંથી કરે? એમને પૂછો કે આ વિસ્તારમાં મિની ધારાસભ્ય રતિલાલ અને કાંતિલાલ એ લોકો શું ભ્રષ્ટાચાર નથી કરતા? અહીંની કામની યાદી કરવી હોય તો પેલા વિજયભાઈ છે તો એમને પૂછે, રતિલાલ ને પૂછે, રતિલાલ પાસે યાદી બનાવે। શું અહીંના કાર્યકરો, અહીંના મતદારો, અહીંના સરપંચો, અહીંના ચૂંટાયેલા તાલુકા અને જિલ્લાના સદસ્ય નથી? ત્યારે તમામ બાબત છે તો તે અહીંયાથી જે વિજયભાઈ ને મત ઓછા મળ્યા હતા એ છે તો મિની ધારાસભ્ય રતિલાલના કારણે મળ્યા હતા। અને આવનારા દિવસોમાં પણ છે તો એ જ થવાનું છે। મિત્રો, તમારી સાથે અમે છીએ। અહીંયા મને કહેવામાં આવ્યું કે આજે છે તો આહવા ખાતે આદિવાસી નેતા ગણપતભાઈ વસાવા અહીંયા છે તો આદિવાસી કોના મસીહા તરીકે વખણાવવા માટે આવ્યા છે। મારે એ પૂછવું છે કે સાચા આદિવાસીને જાતિના દાખલા કાઢવા માટે, એમનો હક મેળવવા માટે જે છે તો એ લોકોએ ભૂસી નાખ્યું છે અને ગીર બરડા જંગલમાંના જે આદિવાસી છે એ લોકોને હક આપી દીધો છે। પેલા તો હું તો એ કહીશ કે ગીર જંગલ, આલોચના જંગલના જે છે તો ખોટા આદિવાસી છે એ આદિવાસીઓને છે તો રદ કરે, એમના જાતિના દાખલા રદ કરે અને પછી અમારા આદિવાસીને છે તો અહીંયા આવીને એ વાત કરે। મિત્રો, તમને હું પૂછું છું, તમારા જાતિના દાખલા, તમારા બાળકોના જાતિના દાખલા લેવા હોય તો 2, 3 અને 4 મહિના છે તો કાઢવા પડે। આ પેઢીના મૂળ લાવો, 60 વર્ષ પહેલાના તમારા બાપ દાદાના પુરાવા લાવો, તમારા છે તો આ દાખલો લાવો। એવા આ કાઢવા માટે એક દાખલા માટે 5 થી 6 હજાર નો ખર્ચ થાય છે। જ્યારે આપણા બાજુમાં ધરમપુર તાલુકો અને ત્યાં છે તો મેં એક ખેડૂતનો છે તો દાખલો, જાતિનો દાખલો કાઢવા ગયો તો માત્ર ને માત્ર 5 પંચો, સરપંચ અને તલાટીને સહીથી સવારે મેં મામલતદારમાં છે તો એ કાગળિયા રજૂ કર્યા અને સાંજે મને દાખલો આપી દીધો। આપણા બાજુની ગુજરાતની છે તો તાલુકા પંચાયતમાં થતું હોય તો આપણા આહવા કે સુબીર કે વઘઈ તાલુકા કેમ નથી થઈ શકતું? મારે એ પૂછવું છે, અહીંના નેતા, અહીંના ધારાસભ્ય, અહીંના દંડક આ નથી કરાવી શકતા? એનો મતલબ એ કે ગુજરાત સરકારમાં એમનું કશું ચાલતું જ નથી। માટે આપણા આદિવાસીને, અહીંના સ્થાનિક લોકોને છે તો હેરાનગતિ થવી પડે છે। મિત્રો, ચર્ચા ઘણી થઈ છે, સમય ઘણો થઈ ગયો છે। અહીંયા છે તો બાલુભાઈની પરિસ્થિતિ તમે જુઓ। એ સરપંચ હતા અને એમણે એ વિસ્તારના તમામ લોકોનું કામ કર્યું હતું, પણ ત્યાં છે તો ભાજપના નેતાઓ એમને હેરાનગતિ કરે અને માટે એ બાલુભાઈ આપણી જોડે છે તો પાછા આવ્યા છે અને અડીખમ નેતાગીરી કરવા માટે ત્યાં એમને લીલી ઝંડી આપી દીધી છે કે તમારે જે કરવું હોય એ કરો અને ત્યાંનું સંગઠન છે તો મજબૂત કરો।
આ સુબીર તાલુકામાં બાબુભાઈ છે એ દરેક છે તો ગરીબ થી માંડીને તમામનું કામ કરે છે અને એના પડખે છે તો આ તમામ આગેવાનો તમામ કાર્યકર્તાઓ એમના પડખે છે. આપણે સૌ સાથે મળીને આવનારા દિવસોમાં ભાજપનો ભ કાઢી નાખવાનો છે. ભાજપનું સૂત્ર પહેલા તો બધાને ખબર છે, ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર લાવવાના હતા. આજે ભૂખમરો થઈ ગયો છે. અહીંયા આપણને મનરેગાનો યાદ દેવડાવવા માટે છે તો આપણી વચ્ચે છે તો મેડમ આવ્યા હતા. એ મનરેગા શું તેનો ખ્યાલ તમને હું થોડો આપું. મનરેગા એટલે મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના, એ મનરેગા. અને એ યોજના કોંગ્રેસની યુપીએ સરકાર હતી તે વખતે આપણા ગરીબ લોકોને છે તો ભૂખે રહેવું ના પડે તેના માટે છે તો એ યોજના દાખલ કરી હતી. અને એ યોજના જ્યારે છે તો કેન્દ્ર સરકારમાં સંસદમાં છે તો મંજૂરીમાં મૂકી ત્યારે એ ભાજપ વાળાઓ ત્યાં છે તો સંસદમાં છે તો વિરોધ કરતા હતા કે આ યોજના દાખલ નહીં થવી જોઈએ. અને તે વખતે આપણા માતૃ સમાન સોનિયાજી, એ સોનિયાજીના આંખમાંથી આંસુ પડેલા કે હું ગરીબને મફત અનાજ આપવાની છે તો યોજના લાવું છું. એનો વિરોધ છે તો ભાજપ વાળા કરે છે. એ સોનિયાજી આપણા છે તો કોંગ્રેસના નેતા હતા અને એને ગરીબને અનાજ નહીં મળે એવો કાયદો વિરોધ એ લોકો ત્યાં કરે ત્યારે છે તો એમના આંખમાંથી છે તો આંસુ પડેલા. મિત્રો, એવું કોઈ ભાજપ વાળા કરી બતાવે કે ગરીબને કઈ યોજના છે તો મળવી જોઈએ કે ના મળવી જોઈએ એનો કોઈ ઉલ્લેખ કરે તો એમને કહીએ કે તમે ગરીબ લોકો માટે છે તો આદિવાસી લોકો માટે લડો છો. અને એ જ યોજના આજે આપણને બધાને ખબર છે, મહાત્મા ગાંધી એ આપણા રાષ્ટ્રપિતા હતા. રાષ્ટ્રપિતા એનું નામ છે તો સમગ્ર દેશમાં નહીં સમગ્ર વિશ્વમાં છે તો એમનું નામ હતું. એ નામ પર એ લોકો ભાજપ વાળા રાજ કરતા કરતા અહીંયા સુધી આવ્યા. અને આજે મહાત્મા ગાંધીજીનું નામ પણ ભૂસી નાખવા માટે એ લોકોએ અહીંયા છે તો સંસદમાં કાયદા પ્રસાર કર્યો. એ લોકો સરદાર પટેલને આમ છે અમારો આમ છે, સરદાર પટેલ અમારો આમ છે. સરદાર તો કોંગ્રેસના વર્ષો સુધી આખા દેશના પ્રમુખ હતા અને એનું નામ પર છે તો એ લોકો રાજ કરવામાં આવ્યા છે. મહાત્મા ગાંધીનું નામ ભૂસી નાખતા એ લોકો અટકાયા નહીં તો સરદાર પટેલનું તો શું, એ સરદાર પટેલનું પણ નામ ભૂસી નાખવા માટે આવનારા દિવસોમાં તૈયારી લોકોએ કરી દીધી છે. મિત્રો, એ લોકો કહે છે કે મનરેગા યોજના હવે રામજી યોજનાના નામથી છે તો ચાલુ થઈ ગઈ અને આપણે જે મહાત્મા ગાંધીને સાથે જોડેલી યોજના એ ચાલુ રહેવી જોઈએ એવા કોંગ્રેસનું છે તો ત્યાં છે તો રજૂઆત છે. ત્યારે એ લોકો કહે છે કે રામજીના નામ સાથે એ લોકોને શું વાંધો છે. અમને રામજી તો અમારા દિલમાં વસેલા છે. અમે ઉઠતા બેસતા ખાતા પીતા અમે રામ રામ બોલીએ છીએ. અમારા દિલમાં રામ છે, એની સામે અમને વાંધો નથી. પણ આ ભાજપના વિચારો છે, મહાત્મા ગાંધીનું નામ ભૂસવાનો વિચારો છે, એની સામે અમારો વાંધો છે. અને એના સામેની લડત આવનારા દિવસોમાં આંદોલન કરવાનો કે ધર્મ